હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા વ્લોગમાં સ્વાગત છે. નહીં તો તૈયાર નથી થયા ના બાકી છે ને, પણ બ્રશ કરીને શિરાઈ લીધું. જો શિરાઈ લીધું અને નકશું ને રમેશ આમ તો આજ તો કઈ મજા જેવું નથી. આજ તો બહુ દાઢ દુખે છે, એવું થાય છે. દાસતા એવું થઈ ગયું છે. ક્યાં આવીને પણ તોય ત્યાં દુખે છે દાઢ. નકશું બેન રમકડા કરે છે કારોને બેઠું બેઠું. હાલો આપણે શિરાઈ લીધું ને બધું મૂકી દઈ અને થોડુંક દાળ ભાત ને એવું કરવું છે તો એ કરી નાખું. ચાલો તો દાળ ભાત વઘારવાના છે. આમાં બાને ગળી દાળ જોવે ને તો એમાં મોરસ નાખીશ અને વઘાર નાખવાનું બાકી. અને તેલ મૂકી દીધું, લોટ પણ બંધાઈ ગયો છે અને બટેટા બફાઈ ગયા છે. સૂકી ભાજી બનાવવાની છે અને રોટલી કરવાની છે ને દાળ વઘાર નાખવું એટલે બાને દાળ ભાત દઈ દઉં. તો ચાલો મેં નાઈ પણ લીધું. નાઈને પછી ગરમી બહુ થાય છે તો ચાલો આજ કાંઈ મજા જેવું નથી, એટલે આમ બહુ દાઢ કળે છે. તો દાળ બાળ વઘારી નાખીએ આપણે. ચાલો તો રોટલી બનાવી નાખી. દક્ષું કાર્તિકના ઘરે ગયો ને નકશું આમ રમે છે બહાર. તો ચાલો બનાવી નાખીએ આપણે. બટાટાનું શાક, દાળ ભાત, ભાખરી, રોટલી ને ભાત. તો હાલો બધા ખાવા. અમે બધા ખાવા બે ગયા. અડધું ખાય પોતક લીધું. તમે બધાને ખાવું દઈ જાઓ. ખાઈ પી લીધું ને નકશુની બે જો મઠ્ઠા ખાઈને આવી ગયા. હું ખાવશો બે? મઠ્ઠો પૂરો ખાઈ લીધો? બહુ મજા આવી? હવે ન ખવાય, જાગીને હવે ઘગ થઈ જાય. જો ઘગ થઈ ગયું, એમ થઈ ગયું. તો હાલો હવે પછી બે ભાઈને હુરાઈ દઈ ને ખાઈ લીધું બે ભાઈ મઠ્ઠો. જો મોઢું બગડ્યું નકશું લે એ બાટલો નળે ફરી જામાં દીકરો મોડાયો. જા નકશું છાઈશ ઢોળાઈ જાય. હો તો હાલો એ ખાઈ લીધું ને હું વાસણ ઉઠી નાખું, પછી અમે આરામ કરી જઈએ. તો અમે ઉઠી ગયા કારુના અને હોલું શું કહેવાય, નાસ્તા બાસ્તા કરી લીધા. મમ્મી દાડીએ થવી આવ્યા કા નાઈ લીધું અને ખાટલો ટાળી દીધો. હવે જેને બેહવું હોય અને બાને મજા નથી ને ત્યાં બધા ખબર કાઢવા આવ્યા છે. માયામાં બધા આ બધા સમાચાર પૂછવા આવ્યા. અને આ પ્રભાવ ભી શું કરે? ભીંડાનું શાક બનાવવાનું આખો કે કટકા? ટમેટા વાળું બનાવવાનું છે. દીપાભાઈને ટમેટા વાળું ભાવે કા? હું એવું જ બનાવવાનું, પપ્પાને ભાવે ને. અને આ બધા છે ને સમાચાર પૂછવા આવ્યા. બાને મજા નથી ને તે બધા સમાચાર પૂછવા આવ્યા ને હું પ્રભાવતી આગળ બેહું છું. જઈ ખાટલો ઢાળીને બેઠા. ભીંડો સુધારે મસ્ત ભીંડા વાળી ફૂલ બાકા ચીકી. હો કઈ ઘટે નહીં એવું શાક બનાવી નાખશે. બધાને ભીંડાનું શાક ખાવું હોય તો આવી જાયજો કા. જો વાસણ બાસણ કરીને નવરા થઈ ગયા ખાઈ પીને. ખાઈ પીને નવરા થઈ ગયા અને હું અહીં હિંચકા ખાઉં છું. કેવી અખંડ મોજ હિંચકા ખાવાની. કોના ઘરે આવો હિંચકો છે ખાટ જરૂર કોમેન્ટ કરજો. મને બહુ મજા આવે હિંચકા ખાવાની. હું અહીં હિંચકા ખાઉં છું બેઠી બેઠી. ખાઈ લીધું ને આજે તો દાઢ બહુ દુખતી હતી. કઢાવી પણ હવે થોડુંક સહન કરવું પડશે, કેમ કે આમ તે બહુ કળતી હતી તો પછી કઢાવી જ પડે.
પણ કઢાવી, પણ આ બધું એવું આખું માથું ને એવું બધું બહુ દુખે. ને નકશુભાઈ ગયા છે દુકાને, આવે પછી પી જઈ. પપ્પા જતા હતા ને દુકાન થઈ ગયો હારે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો, લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.